નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ બાયોલોજીમાં આપણે 10મું ચેપ્ટર માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો એના વિશે અભ્યાસ કરતા હતા. એમાં આપણે આગળ વધી છેલ્લે આપણે બાયોગેસ પ્લાન્ટ એના વિશે જોયું હતું કે બાયોગેસ પ્લાન્ટની અંદર કઈ રીતે સૂક્ષ્મ જીવો સંકળાયેલા છે. ખાસ કરીને એમાં મિથેનોજેનિક બેક્ટેરિયા જે એની અંદર જોવા મળે તો કે ગોબરની અંદર અથવા તો જે ઢોરના મળમૂત્ર હોય છાણ એની અંદર એ મિથેનોજેનિક બેક્ટેરિયા હોય અને એના ઉપરથી આપણે એને ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો, જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો. બાયોગેસ પ્લાન્ટ પછી જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો એના વિશે આપણે જોવાનું છે. હવે જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો એટલે શું? તો કે અત્યારે આપણે ખાસ કરીને આધુનિક જે ખેતી છે એની અંદર આપણે જે પાકને નુકસાન કરતા સજીવો છે, પાકને નુકસાન કરતા જે સજીવો, એમાં આપણે એના નાશ કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ તો કે પેસ્ટિસાઇડ, જંતુનાશકો અને ઇન્સેક્ટિસાઇડ. ઇન્સેક્ટિસાઇડ છે એ કીટનાશકો. અત્યારે આપણે ખેતીની અંદર જોતા હોય તો મોટા ભાગે ખેતીની અંદર આ બધા રસાયણો છે એનો છૂટથી વપરાશ થાય છે. એટલે ટૂંકમાં અત્યારે આપણે જે ખેતીની અંદર વધુ ઉત્પાદન મેળવવા માટે પેસ્ટિસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ જે છે, પેસ્ટિસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ છે એનો વધારે પ્રમાણમાં ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો આ જે પેસ્ટિસાઇડ જે છે આ બધાની અંદર શું હોય તો કે અલગ અલગ પ્રકારના વિષારી દ્રવ્યો હોય, એટલે કે ઝેરી રસાયણો હોય. આપણે ઘણી વખત તમને ખબર હોય કે આપણે ગામડાની અંદર અમુક વ્યક્તિ કોઈ કારણોસર દવા પીધી તો મોટા ભાગે એ દવા કઈ હોય, આ ખેતીની અંદર જે આપણે જંતુનાશકનો ઉપયોગ કરીએ છીએ, કીટનાશકનો ઉપયોગ કરીએ છીએ, એટલે એ દવાની અંદર એટલા બધા પોઈઝન હોય કે આપણે થોડાક પ્રમાણમાં જો અમુક ml શરીરની અંદર જતું રહે અને વ્યક્તિને તાત્કાલિક સારવાર ન મળે તો આપણું મૃત્યુ થતું હોય છે. અને એ દવા જે છંટકાવની અંદર પંપની અંદર આપણે જોઈએ તો આખું પાણી હોય અને પાણીની અંદર અમુક ml જ ખાલી દવા છે એ આપણે એડ કરતા હોય, તેમ છતાં એની અંદર જીવાત છે એ બધી મરી જતી હોય છે. તો આ બધા જંતુનાશક કીટનાશકોનો આપણે જે વપરાશ કરીએ છીએ એ વપરાશ યોગ્ય છે તો કે ના, કારણ કે એની અંદર એવા બધા ઝેરી કેમિકલ કે રસાયણો છે એ જોવા મળે છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે કેવા છે, નુકસાનકારક છે અથવા તો એ પર્યાવરણની અંદર પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર છે. આ બધા રસાયણો છે એ પર્યાવરણમાં એમાં જમીન, પાણી, હવા એ બધાને પ્રદૂષિત કરે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો માનવ અને બીજા જે પ્રાણીઓ છે એને પણ માટે નુકસાનકારક છે. એટલે આપણે આધુનિક જે ખેતી છે એની અંદર વધુ ઉત્પાદન મેળવવા માટે પેલા આપણે ખેતી હતી એની અંદર આવા બધા કીટનાશક કે જંતુનાશકનો ઉપયોગ ન થતો, પણ અત્યારે વધુને વધુ આના માટેનું એક કારણ એ પણ છે કે માનવ વસ્તી છે એમાં વધારો થયો. વધતી જતી માનવ વસ્તીને કંટ્રોલમાં કરવા માટે અથવા તો એને ખોરાક આપવા માટે
આપણે શું કર્યું હતું કે અનુત્પાદન છે એ વધારવું જરૂરી બન્યું. ખેતીની અંદર જે બધા ઉત્પાદન જે છે એ બધા ઉત્પાદનો વધારવા શા માટે જરૂરી બન્યા? તો કે માનવ વસ્તી વધતી જાય તો સ્વાભાવિક છે કે એના માટે જે ખોરાકના સ્ત્રોત છે એને પણ શું કરવા પડે? આપણે વધારવા પડે. તો જે અત્યારે આપણે વધુ ખોરાકના ઉત્પાદન માટે શેનો ઉપયોગ કર્યો? તો કે અલગ અલગ પ્રકારના એવા ઝેરી રસાયણ જેને આપણે વિષારી દ્રવ્યો તરીકે પણ ઓળખાવી છે. અને આવા ઝેરી દ્રવ્યો કે વિષારી દ્રવ્યો એ પર્યાવરણમાં જમીનમાં ભળે તો જમીનની ફળદ્રુપતા કે એના ઉત્પાદકતાની અંદર શું કરે? એ અસર કરે અથવા તો એની અંદર એ ઉત્પાદન છે એ ઘટાડે છે. આ સિવાય આપણે જોઈએ તો આ જે વિષારી દ્રવ્યો છે આ વિષારી દ્રવ્યો જે છે એ જંતુનાશક કે કીટનાશકો જે છે એનાથી જમીન પ્રદૂષિત થાય, પાણી, હવા એ પર્યાવરણ પ્રદૂષિત થાય અને ખોરાકની અંદર ભળે એટલે માનવ કે બીજા પ્રાણીઓ માટે પણ એ નુકસાનકારક ગણાવી શકાય. આ સિવાય નીંદણનાશક જેને વેડીસાઇડ્સ કહેવામાં આવે એ શેને દૂર કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ? તો કે નીંદણને દૂર કરવા માટે એનો ઉપયોગ થાય છે. જે પાક સિવાયની વનસ્પતિ છે એને શું કહેવામાં આવે? નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. તો એ નીંદણને દૂર કરવા માટે જે દવાનો ઉપયોગ થાય એને શું કહેવાય? નીંદણનાશક તરીકે ઓળખવામાં આવે. તો નીંદણનાશક, જંતુનાશક, કીટનાશક આ બધા ઝેરી રસાયણો છે. એટલે ખાસ કરીને ઓર્ગેનિક ખેતીની આપણે વાત કરી અને ઓર્ગેનિક ફાર્મરની વાત કરી તો એની અંદર આવા જે બધા જંતુ કયો અથવા તો કીટકો કયો એવા બધા જે નુકસાનકારક જે સૂક્ષ્મ જીવો છે અથવા સજીવો છે એનો નાશ કરવો યોગ્ય નથી. એટલે ઓર્ગેનિક ખેતીની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ઓર્ગેનિક ખેતી કે ઓર્ગેનિક ફાર્મરના જે ઓર્ગેનિક ખેતી કરે છે એ ખેડૂતના મંતવ્ય આપણે જોઈએ તો એની અંદર ખાસ કરીને જે જૈવ વિવિધતાની જાળવણી એના ઉપર ભાર મૂકવામાં આવે છે. જૈવ વિવિધતાની જાળવણી એટલે પાકને નુકસાન કરતા જે જંતુઓ, કીટકો છે એના ઉપર કેટલાક પરભક્ષકો એ કેમાંથી પોષણ મેળવે છે? તો કે આ કીટકો કે જંતુઓ છે એમાંથી પોષણ મેળવે છે. અને જો આ કીટકોને જંતુઓને આપણે મારી નાખી તો પરભક્ષકો પણ શું થાય? મૃત્યુ થાય. એના કારણે આહાર શૃંખલા ની અંદર એ તૂટે છે. જે નિવસન તંત્રની જાળવણી માટે આહાર શૃંખલાની જાળવણી છે એ પણ જરૂરી છે. એટલે ટૂંકમાં એક સજીવ ઉપર કોણ ડિપેન્ડ હોય? તો કે બીજા સજીવ. આપણને ખબર છે કે જો તૃણાહારી ન હોય તો માંસાહારી જીવી શકે નહીં. તૃણાહારી ઉપર જ કેનો આધાર છે? માંસાહારી સજીવો છે એનો આધાર છે. એટલે ટૂંકમાં જે કીટકો કે જંતુઓ જે ખાસ કરીને પાકને નુકસાન પહોંચાડે છે એની સંખ્યા ઘટી જાય તો ઓટોમેટિક એના ઉપર આધારિત જે પરભક્ષકો છે એ પરભક્ષકો છે એ પણ મૃત્યુ પામે. તો એ આહાર શૃંખલા છે એ આખી તૂટી જાય એટલે જૈવ વિવિધતાની જાળવણી થાય નહીં. એટલે ઓર્ગેનિક ખેતીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કીટકો કે જંતુઓ જે નુકસાનકારક છે પાક માટે પાકને નુકસાનકારક કીટકો કે જંતુઓ એનો નાશ જે છે એ અનિચ્છનીય છે. એટલે કે એનો નાશ કરવો જોઈએ નહીં. પણ એનાથી આપણે ઉલટું વિચારવાનું, આ પરભક્ષકો છે એની વૃદ્ધિ કરો. એવા જે પરભક્ષકો છે એ વધે એટલે ઓટોમેટિક કેને ખાશે?
આ કીટકો કે જંતુઓ જે ટૂંકમાં પાકને નુકસાન પહોંચાડે એની સંખ્યા ઘટે એટલે ટૂંકમાં આપણે ઉત્પાદન છે એ વધારી શકાય. એટલે અહીંયા આપણે ખાસ કરીને જે ચર્ચા કરવાની છે કે જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો. એટલે સૂક્ષ્મજીવોનો ઉપયોગ જે છે એના કેની અંદર કરવામાં આવે તો કે અમુક જે પાકને નુકસાન કરતા જે સજીવો છે એને નાશ કરવા માટે, એને દૂર કરવા માટે કેનો ઉપયોગ થાય છે તો કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પાકને નુકસાન કરતા જે અલગ અલગ આપણે સજીવો લઈએ તો એમાં ઇન્સેક્ટિસાઇડ, આપણે જે નુકસાન કરતા સજીવો માટે જે આધુનિક ખેતીમાં જે આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ એ બધી દવાઓ જે આપણે ખાસ કરીને ગામડાની અંદર બધી જે દવાની દુકાન હોય છે, જે આપણે પેસ્ટિસાઇડ અથવા ઇન્સેક્ટિસાઇડ અથવા વેડીસાઇડ, એ બધા એગ્રોવાળી, આપણે એગ્રોની દુકાન કહીએ ને, એ બધી એગ્રોની દુકાનની અંદર કઈ દવા વેચાતી હોય તો કે ખેતીની અંદર વપરાતી દવાઓ બધી વેચાતી હોય છે અને એનો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એક ખેડૂતનું બિલ છે એ 50,000 થી લાખ રૂપિયા સુધીનું ખાલી કેનું આવતું હોય છે તો કે આવી બધી દવાઓનું આવતું. એટલે એ મોટા પ્રમાણમાં ટૂંકમાં એ દવાઓ બધી ઉપયોગમાં લેવાય છે. તો આટલા બધા દવાનો ઉપયોગ શેના માટે થાય છે તો કે આ બધા જંતુઓ, કીટકો એ બધાને દૂર કરવા માટે, જે પાકને ટૂંકમાં શોષણ કરી લે અને પાકની વૃદ્ધિ ઉપર અસર કરે. જો પાકની વૃદ્ધિ ન થાય તો ઉત્પાદન ઓછું મળે. એટલે વધુ ઉત્પાદન મેળવવા માટે આવા બધા આપણે ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, વેડીસાઇડ એવી બધી દવાઓનો ઉપયોગ કરીને એની અંદર એવા બધા ઝેરી રસાયણો હોય, એ રસાયણોના કારણે શું થાય, કીટકો, જંતુઓ બધા નાશ પામતા હોય છે. પણ એનાથી આડઅસર પણ થાય છે. અત્યાર સુધી આપણે આ જે વધુ ને વધુ ઉત્પાદન મેળવવાની હોડની અંદર આ બધી પ્રદૂષણની માત્રા પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. ખાસ કરીને આપણે પ્રદૂષણ જોઈએ તો જમીનમાં આ બધી દવા ભળે, પાણીમાં ભળે, હવામાં ભળે તો એ દરેક જગ્યાએ પર્યાવરણનું પ્રદૂષણ ફેલાવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો મનુષ્ય અને પ્રાણીઓ બીજા જે છે એની અંદર જમીનમાંથી ખોરાકમાં આવે અને ખોરાક દ્વારા આપણા શરીરની અંદર આવે. અત્યારે આપણે કેન્સરના ને બધા કેસ વધારે જોવા મળે છે અથવા તો એનું વધતું પ્રમાણ. એના માટે થોડાક અંશે આ બધી ટૂંકમાં જંતુનાશક દવાઓની બધી ખોરાકની અંદર ભળવાથી, સૂક્ષ્મ માત્રામાં આપણા શરીરની અંદર દાખલ થવાથી એની આડઅસર તરીકે પણ અમુક એનો ફાળો ગણાવી શકાય. પણ 100% ન કહી શકાય. કેન્સર માટે એક પરિબળ જવાબદાર નથી, ઘણા બધા પરિબળો છે એ જવાબદાર છે. અને આપણે આહાર શૃંખલા આવે કે દરેક પોષક સ્તરમાં જે દ્રવ્ય હોય એનું પ્રમાણ ધીરે ધીરે શું થતું જતું હોય છે, વધતું જતું હોય છે. તો એ આહાર શૃંખલામાં ઉપરના પોષક સ્તરમાં જે સજીવો આવે એની અંદર એ માત્રા વધી જવાથી એને વધારે પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. તો હવે આપણે જે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ, અત્યારે આપણે અહીંયા પણ આના ઉપર પણ વધારે હવે બધા ઓર્ગેનિક ખેતી ઉપર, એટલે ટૂંકમાં ઓર્ગેનિક ખેતી કેને મળતી આવે, આપણા જે પૂર્વજો ખેડૂતો જે શરૂઆતમાં કરતા આજથી 50-60 વર્ષ પહેલા, ત્યારે કોઈ લોકો જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નહોતા. એટલે બધી છાણનો ઉપયોગ કરતા. ટૂંકમાં અહીંયા થોડોક એડ કરવાના અમુક સૂક્ષ્મ જીવો છે એનો પણ એમાં ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ કરવાનો છે. પણ ટૂંકમાં અગાઉની જે આપણી ખેતી હતી એમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નહોતો થતો અને જંતુનાશક દવાઓ છે એનો પણ ઉપયોગ થતો નહોતો. એ આપણી જે જૂની ખેતી હતી એની અંદર જે આપણે બધા ઉત્પાદનો મેળવતા હતા એ ઉત્પાદન પણ કેવા હતા તો કે એ આપણી જે સ્વાસ્થ્ય માટે અથવા આપણા પોષણ માટે ખૂબ જ જરૂરી એવા પોષક તત્વો જેમાં હતા. એ સિવાયના નુકસાનકારક આવા પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ જેવા ઝેરી રસાયણો ખોરાકમાં ભળેલા હતા નહીં. એટલે ત્યારે માણસોની તંદુરસ્તી કેવી હતી, સારી હતી. પણ અત્યારે આ બધો ખોરાક કેવો થઈ ગયો આપણો તો કે આ બધા પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડનો ખોરાકની અંદર દવા તરીકે શાકભાજી, ફ્રૂટમાં, ધાન્ય, કઠોળ એ બધામાં આપણે છંટકાવ કરી તો થોડાક માત્રામાં અંદર રહી જાય તો એ આપણા શરીરની અંદર ખોરાક વાટે આવે છે. એટલે હવે બધાને એ સમજાઈ ગયું છે કે આ બધા રસાયણો છે એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, પર્યાવરણ માટે નુકસાનકારક છે, મનુષ્ય સિવાયના બીજા કેટલાક પ્રાણીઓ માટે પણ નુકસાનકારક છે. તો હવે એની જગ્યાએ શું કરવામાં આવે છે તો કે અત્યારે ઓર્ગેનિક ખેતી છે એની શરૂઆત કરી છે. હવે ઓર્ગેનિક ખેતીની અંદર આજે આપણે જંતુનાશક, કીટનાશકો એનો ઉપયોગ ઉપર શું કરવામાં આવે છે, પ્રતિબંધ મૂકવામાં આવે છે. કારણ કે એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
તો એની જગ્યાએ આપણે ઓર્ગેનિક ખેતીની અંદર એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે કોઈ પણ આહાર શૃંખલાને આપણે બ્રેક કરવી જોઈએ નહીં. જો વચ્ચેની કડીને આપણે સજીવોને નાશ કરી તો એના ઉપર આધારિત એનાથી ઉપરના પોષક સ્તરના સજીવોની સંખ્યા આપોઆપ ઘટી છે, જે પર્યાવરણની જાળવણી માટે યોગ્ય નથી. નિવસન તંત્રની અંદર દરેક ચરણની અંદર અથવા તો દરેક આપણે જે પોષક સ્તરની અંદર જે આહાર શૃંખલાની અંદર દરેક પોષક સ્તરમાં સજીવોની સંખ્યા હોવી જરૂરી છે, તો જ એમાં જૈવ વિવિધતા જળવાય છે. અને જેટલી જૈવ વિવિધતા વધુ એમ પર્યાવરણની સ્થિરતા પણ વધારે. એટલે દરેક પ્રકારના સજીવો હોવા જરૂરી છે. તો એના માટે જે કીટકો જંતુઓ ઉપર આધારિત જે પરભક્ષકો છે એની આપણે શું કરવામાં આવે તો કે પરભક્ષકો છે એને વધારે પ્રમાણમાં આપણે ડેવલપ કરવાના, અને એનાથી કીટકો કે સૂક્ષ્મજીવો છે એ નાશ પામે. એ નાશ પામશે એટલે ઓટોમેટિક શું થશે તો કે કીટકોને જંતુઓની સંખ્યા ઘટવાથી પાછા આપણે જોઈએ તો એ કીટકો અને જંતુઓ ઘટે એટલે ઉત્પાદનમાં વધારો થાય. આપણો મેઇન હેતુ શું છે ખેતીની અંદર તો કે વધુ ઉત્પાદન મેળવવું. એટલે રાસાયણિક જે દવાઓ બધી છે કેમિકલ વાળી ઝેરી દવાઓ એના વિકલ્પ તરીકે આપણે એવા સૂક્ષ્મ જીવો કે જે કીટકોને નુકસાન પહોંચાડે, જે પાકને નુકસાન પહોંચાડે છે એવા કીટકો કે જંતુઓને ખાઈ જાય એવા સૂક્ષ્મ જીવો આધારિત જે ખેતી છે એને જૈવિક ખેતી તરીકે પણ લઈ શકાય છે. હવે જૈવિક ખેતીમાં આપણે આગળ વધી જૈવ કૃષિ આપણે જૈવ કૃષિની અંદર આપણે જોઈએ તો પાક એ સિવાય એને નુકસાન કરતા જે કીટકો, પછી એના આધારિત બીજા જે જંતુઓ એ બધાની જાળવણી, એનું વ્યવસ્થાપન, એનું જીવનચક્ર, એ બધી માહિતી છે એ ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં જૈવ કૃષિની અંદર આપણે જોઈએ તો પાકની સાથે સંકળાયેલા બીજા સજીવો છે, બરાબર, જે એને નુકસાન પહોંચાડે છે એની જીવનચક્ર, એની જાળવણી, વ્યવસ્થાપન, એ બધી માહિતી કેની અંદર પ્રાપ્ત કરવામાં આવે તો કે ખોરાક ગ્રહણ કરવાની રીતભાત, વસવાટ, આ બધી માહિતી કૃષિની અંદર મેળવવામાં આવે છે. અને ખાસ કરીને જે નુકસાનકારક સજીવો છે પાક માટે, નુકસાનકારક સજીવો એમાં કીટકો કે જંતુઓ કે બધાનો સમાવેશ, બરાબર, એ બધા વિશે યોગ્ય પ્રમાણમાં માહિતી મેળવવી જરૂરી છે. અને ખાસ કરીને એના સૂક્ષ્મજીવોનું કઈ રીતે નિયંત્રણ થાય એ નિયંત્રણ કરવા માટે આપણે બીજા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો ખાસ કરીને લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જે છે એ લાલ અને કાળા રંગના ટપકાવાળા કીટક છે. આ કીટકોનો ઉપયોગ શેના માટે થાય છે તો કે એ કીટકો જે છે એ એફિડ્સ અને મચ્છર, એફિડ્સ એક પ્રકારના કીટક જ છે અને મચ્છર એનાથી છુટકારો મેળવવા માટે આ ઈયળ જેવા છે એફિડ્સ, બરોબર, અને આ મચ્છરો, એટલે ટૂંકમાં લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જેવા કીટકો જે છે એ શું કરે તો કે અમુક આપણે પાકને નુકસાન પહોંચાડે એવી ઈયળ અને મચ્છર જે છે
એ મચ્છરનો નાશ કરવા માટે આનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ એફિડ્સ અને મચ્છરનો નાશ કરવા માટે આ લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જે લાલ અને કાળા ટપકાવાળા કીટકો છે એના દ્વારા આનાથી છુટકારો મેળવી શકાય છે. પછી આપણે બેસિલસ થુરેન્જીએસિસ આ નામથી બધા પરિચિત હશે. બેસિલસ થુરેન્જીએસિસ આ એક બેક્ટેરિયા છે. એમાંથી એક પ્રોટીન ઉત્પન્ન થાય છે, ક્રિસ્ટલ પ્રોટીન. ક્રિસ્ટલ અથવા ક્રાય નામનું પ્રોટીન ઉત્પન્ન થાય છે. અને એ પ્રોટીન કેવું છે? કીટનાશક છે. તો આ પ્રોટીન ઉત્પન્ન કરતું જે જનીન છે એ જનીનને આપણે કેમાં દાખલ કરી? તો કે બીજી વનસ્પતિમાં. દાખલા તરીકે કપાસની અંદર એ દાખલ કરી જનીન, તો એને બીટી કપાસ કહેવાય. રીંગણની અંદર દાખલ કરી તો બીટી રીંગણ. તો આ બધા જનીન પરિવર્તિત બધા સજીવો કહેવાય. કપાસની અંદર આપણે જનીનમાં ફેરફાર કર્યો. કેનું જનીન નાખ્યું આપણે એની અંદર? તો કે બેક્ટેરિયાનું જનીન. કેવું જનીન નાખ્યું? તો કે કીટનાશક પ્રોટીન બનાવતું જનીન દાખલ કર્યું. હવે આ કપાસને જે ખાસ કરીને અમુક જે ઈયળો છે, બરોબર, પાકને નુકસાન પહોંચાડતી ઈયળો, એના શરૂઆતનો જે ડીંભ હોય એ પાકને ચૂસે, આ કપાસ કે રીંગણને ચૂસે, એટલે એની અંદર એ કીટનાશક પ્રોટીન બને અને એના કારણે શું થાય? એનું પાચન માર્ગ છે એ તોડી નાખે છે અને એ રીતે એ નાશ પામે છે. એટલે ટૂંકમાં બેસિલસ થુરેન્જીએસિસ એ એક પ્રકારના સૂક્ષ્મ જીવો છે જેની અંદર એક એવું ઝેરી પ્રોટીન બને છે. એ પ્રોટીનનું નામ શું આપ્યું? ક્રિસ્ટલ પ્રોટીન અથવા ક્રાય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. જીનેટિક એન્જિનિયરિંગની મદદથી પ્રોટીન બનાવતું જનીન આપણે કેમાં નાખ્યું? અમુક વનસ્પતિમાં, જેમ કે કપાસની અંદર નાખી તો એને બીટી કપાસ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પછી અમુક જે કીટકો છે એ કીટકોના ડીંભની અંદર આ જે એ પ્રોટીન અથવા એ જે પ્રોટીન બને એટલે એનો પાચન માર્ગ તૂટે ને એના કારણે એ કીટકો અથવા તો એવી ઈયળો છે એ કેટલીક નાશ પામે છે. ત્યાર પછી બીજું એક ઉદાહરણ છે, એક ટ્રાયકોડર્મા નામની ફૂગ છે. ટ્રાયકોડર્મા એ મુક્તજીવી ફૂગ છે અને ખાસ કરીને મૂળ તંત્રની અંદર વસવાટ કરે છે. તો આ ટ્રાયકોડર્મા જે ફૂગ છે એ મૂળતંત્રની અંદર જોવા મળે છે અને એ ખાસ કરીને કીટકો અને સંધિપાદીઓ છે એની અંદર એ રોગ ફેલાવે છે. એટલે મુક્તજીવી ફૂગ અને ખાસ કરીને આ ફૂગનો ઉપયોગ પણ શેના તરીકે થાય છે? જૈવિક નિયંત્રક તરીકે. એટલે કે અમુક જે વનસ્પતિની અંદર રોગકારકો હોય એનો નાશ કરે છે અને એ રીતે જૈવિક નિયંત્રક તરીકે આ ટ્રાયકોડર્મા મુક્તજીવી ફૂગ છે એનો ઉપયોગ છે એ જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગી છે. પછી એક વાયરસ છે બકુલો વાયરસ. આ વાયરસ પણ આપણે જોઈએ તો કીટકો અને સંધિપાદ સૌથી મોટો સમુદાય પ્રાણી સૃષ્ટિ. એની અંદર આ બકુલો વાયરસ શું ઉત્પન્ન કરે છે? રોગ પેદા કરે છે. કેટલાક કીટકો અને સંધિપાદની અંદર બકુલો વાયરસ છે એ રોગ પેદા કરે, પણ વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવ એના માટે નુકસાનકારક નથી. એ ખાસ કરીને અમુક જે પાકને નુકસાન કરતા જે કીટકો છે, સંધિપાદ સમુદાયમાં આવતા સજીવો, એને માટે બકુલો વાયરસ કેવો છે?
નુકસાનકારક છે. પણ ખાસ કરીને આપણે જોઈએ તો વનસ્પતિ, પક્ષી, સસ્તન એ કોઈને નુકસાન નથી પહોંચાડતું, પક્ષીઓને કે સસ્તનની અંદર. અને આ વાયરસનો ઉપયોગ છે એ આવા પેસ્ટના કંટ્રોલ કરવા માટે ઉપયોગ થાય. એ આખો કાર્યક્રમ એને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ પ્રોગ્રામ કહેવામાં આવે. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ પ્રોગ્રામ, એની અંદર આ વાયરસ છે બકુલો વાયરસ એનો ઉપયોગ થાય છે. એટલે ટૂંકમાં અલગ અલગ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે એ બીજા કેટલાક સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે ઉપયોગ થાય છે. હવે કૃષિ અભ્યાસની અંદર આપણે જોઈએ તો બધા જે જીવંત સ્વરૂપો છે, એટલે કે પાક સાથે સંકળાયેલા જે પાક છે એના હારે સંકળાયેલા કીટકો, જંતુઓ, એની જાળવણી, એનું વ્યવસ્થાપન, એનું જીવનચક્ર, કઈ રીતે ખોરાક ગ્રહણ કરે, ક્યાં વસવાટ, એ બધી માહિતી કેની અંદર હોવી જરૂરી છે? તો કે જૈવ કૃષિની અંદર એ દરેક માહિતી હોવી જરૂરી છે. હવે અલગ અલગ પાકને નુકસાન કરતા જે બધા કીટકો, જંતુઓ કે અન્ય સજીવો, એ સજીવો છે એનું નિયંત્રણ કઈ રીતે આપણે બીજા સજીવો દ્વારા કરી શકીએ, એ બધી જે જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવોને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, એ માહિતી આપણે અહીંયા પ્રાપ્ત કરવાની છે. આપણે હમણાં તમને વાત કરી કે અત્યારે હવે આપણે જે રાસાયણિક બધા ઝેરી રસાયણો, દવાઓ, પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, વેડિસાઇડ, એ બધી દવાઓના વિકલ્પ બનાવવાના છે. અને એ દવાના વિકલ્પ તરીકે આપણે કોનો ઉપયોગ કરવાનો છે? બીજા કેટલાક એવા સજીવોનો. અને એ સજીવો શું કરશે? તો કે પાકને નુકસાન કરતા જે સજીવો છે એને મારી નાખશે, એનું ભક્ષણ કરશે. એટલે ઓટોમેટિક પાકને નુકસાન થતું ઘટશે. અને જે આપણે દવા છે એના પ્રદૂષણ દ્વારા જે પર્યાવરણને કે માનવને નુકસાન થાય, નુકસાન ઓછું કરી શકાય. એવા પ્રકારની ખેતી છે એ જૈવિક ખેતી તરીકે પણ ઓળખાવી શકાય, જૈવ કૃષિ તરીકે પણ લઈ શકાય. તો હવે એવા સજીવોની અંદર આપણે વાત કરીએ તો લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય એ કીટકો છે જેના શરીર ઉપર શું છે? લાલ અને કાળા રંગના ટપકા છે. એ અમુક પ્રકારની ઈયળો કે મચ્છરો છે એને ખાઈ જાય છે. તો એ ઈયળ ને મચ્છર દ્વારા જે પાકને નુકસાન થાય આ લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જેવા કીટકો દ્વારા ઘટાડી શકાય છે. પછી બેસિલસ થુરેન્જીએસિસ નામના જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા આપણને ખબર, જેને ટૂંકમાં બીટી તરીકે ઓળખાવીએ છીએ આપણે. આ જે બીટીનું પૂરું નામ શું? બેસિલસ થુરેન્જીએસિસ. અને એના દ્વારા એક અમુક કીટનાશક પ્રોટીન છે એ બને છે. અને એ પ્રોટીન માટેનું જનીન આપણે કેમાં દાખલ કર્યું? અમુક વનસ્પતિમાં દાખલ કર્યું, બરાબર? તો એ વનસ્પતિની અંદર પણ એ કીટનાશક પ્રોટીન બને. અને એવી વનસ્પતિને આપણે બીટી આગળ લગાવવાનું, એટલે બીટી કપાસ છે, બીટી રીંગણ છે, એ બધી એવી જનીન પરિવર્તિત વનસ્પતિ. હવે એની અંદર ઈયળો કે કીટકો કે એને ચૂસે એટલે શું થાય? તો કે એની અંદર એ જનીનના કારણે પ્રોટીન બનશે. અને એ પ્રોટીનના કારણે શું થાય? એનો પાચન માર્ગ તૂટી જાય, એના કારણે એનો નાશ થાય. એટલે આવા રોગકારકોથી આપણે છુટકારો મેળવી શકાય. પછી ટ્રાઇકોડર્મા છે એ મુક્તજીવી ફૂગ છે અને એ વનસ્પતિના મૂળ તંત્ર ઉપર વસવાટ કરે છે. અને એનો પણ અમુક સૂક્ષ્મજીવોના નાશ કરવા માટે આ ફૂગનો પણ ઉપયોગ થાય છે. એટલે એ જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય બકુલો વાયરસ જે કીટકો અને સંધિપાદીઓની અંદર શું ઉત્પન્ન કરે છે? રોગ પેદા કરે છે. અને એને બીજા વનસ્પતિ, પ્રાણી, પક્ષી, સસ્તન, મત્સ્ય, એટલે ટૂંકમાં અમુક કીટકો અને સંધિપાદને બાદ કરી નાખો, બીજા કોઈ સજીવને આ વાયરસ નુકસાન પહોંચાડતા નથી. એટલે આ વાયરસનો ઉપયોગ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ પ્રોગ્રામની અંદર કરવામાં આવે છે.